ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणम्। मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहानुनो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने मांगलिक करके प्रतिज्ञा की। हाँ, अभी अजी 3-4 दिन चलेगा समयसार ये। अच्छा ठीक। आचार्य भगवान ने मांगलिक करके प्रतिज्ञा की। प्रतिज्ञा में कहा कि मैं समयसार को कहूँगा, यानी मैं आत्मा के त्रिकाल शुद्ध स्वरूप उसका कथन करूँगा। बाद में कहा कि ऐसा त्रिकाल शुद्ध स्वभाव जो आत्मा का है उसका आश्रय अगर तू लेगा तो तेरा परिणमन स्वसमय रूप होगा। स्वसमय यानी सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र रूप तेरा परिणमन होगा। उसमें गाथा 14 में सम्यक दर्शन का वर्णन किया, गाथा 15 में सम्यक ज्ञान का वर्णन किया, गाथा 16 में सम्यक चारित्र का वर्णन करेंगे। उस विषय में गाथा 15 के बाद श्लोक नंबर 14 वो चलता है। उसका भावार्थ है, फिर से आचार्य भगवंते માંગલિક કરીને પ્રતિજ્ઞા કરી છે કે હું સમયસારને કહીશ આચાર્ય ભગવંતે સમયસારનો અર્થ કર્યો આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ। એનું હું કથન કરીશ। પછી એમ કહ્યું કે જીવ સ્વસમય અને પરસમય રૂપે પરિણમી શકે છે। એમાં પ્રથમ સ્વસમયનું વર્ણન કર્યું।
સ્વસમય એટલે પોતાનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે એનો આશ્રય લેતા, એનું ધ્યાન કરતા જીવને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટે છે. સમ્યક દર્શનનું વર્ણન 14મી ગાથામાં કર્યું. 15મી ગાથામાં સમ્યક જ્ઞાનનું વર્ણન કર્યું. 16મી ગાથામાં સમ્યક ચારિત્રનું વર્ણન કરશે. એ સ્વસમય પ્રવૃત્તિમાં આપણે વિષય ચાલે છે ગાથા 15, ત્યાર પછીનો શ્લોક નંબર 14, એમનો ભાવાર્થ. ત્યાં આપણે આવ્યા છીએ. ભાવાર્થ. આચાર્ય કહેતા અમૃતચંદ્ર આચાર્ય દેવ, આ શ્લોકના રચયિતા, આચાર્ય પ્રાર્થના કરી છે કે આ જ્ઞાન આનંદમય, આ કહેતા ત્રિકાળ શુદ્ધાત્મા, આ કહેતા સમયસાર, ત્રિકાળ શુદ્ધાત્મા સ્વભાવથી જ્ઞાનમય, આનંદમય છે. જ્ઞાન આનંદમય એકાકાર. સમ્યક જ્ઞાનમાં જ્ઞાયકનું સ્વરૂપ જ્યારે જાણ્યું, સમયસારનું સ્વરૂપ જાણ્યું, તો એ જ્ઞાયકનું સ્વરૂપ, એ સમયસારનું સ્વરૂપ કેવું જણાયું? તો કે મારો જ્ઞાયક સ્વભાવ એટલે કે સમયસાર જ્ઞાન અને આનંદનો પિંડ છે, જ્ઞાન અને સુખનો પિંડ છે. જ્ઞાયકના અસંખ્યાત પ્રદેશમાં જ્ઞાન સ્વભાવ ત્રિકાળ, સુખ સ્વભાવ ત્રિકાળ એ વ્યાપેલો છે. એ જ્ઞાન અને સુખ સ્વભાવ છે. સ્વભાવ હંમેશા ત્રિકાળ હોય, પરિપૂર્ણ હોય, પરિપૂર્ણ શક્તિરૂપ સામર્થ્યનો પિંડ હોય, શુદ્ધ હોય. મારો જ્ઞાયક મને અનુભૂતિના કાળે જણાયો, જેમ સાકરનો ગાંગડો ગળપણમય છે. સાકરના સર્વ પ્રદેશે, સર્વ ક્ષેત્રે ગળપણ સ્વભાવ વ્યાપેલો છે. એમ આત્માના અસંખ્યાત પ્રદેશમાં ત્રિકાળ પરિપૂર્ણ શુદ્ધ જ્ઞાન અને સુખ સ્વભાવ વ્યાપેલો છે. અસંખ્યાત પ્રદેશે એનો આસ્વાદ લેતા અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ વેદાય છે.
एवो हूँ अनादिथी अनंतकाळ રહેનારો ટકનારો એ મારું અસલ સ્વરૂપ છે. તો કે છે કે જ્ઞાન આનંદમય એકાકાર સ્વરૂપ જ્યોતિ સ્વસ્વભાવ સ્વરૂપ સ્વસ્વભાવ જેમ પ્રકાશની જ્યોત પ્રકાશ આપે છે એમ જ્ઞાન આનંદની જ્યોત વેદનમાં આવતા જ્ઞાન અને સુખનું સ્વસંવેદન થાય છે. એ છે કે આવું સ્વરૂપ જ્યોતિ અમને સદા પ્રાપ્ત રહો. એકવાર સમ્યક જ્ઞાન પ્રગટ થયું એ સાદી અનંતકાળ રહો. એકવાર પરિપૂર્ણ ક્ષાયિક દશા પ્રગટ થઈ એ અમને સાદી અનંતકાળ રહો. क्या कहा भावार्थ. आचार्य प्रार्थना करते हैं. प्रार्थना का अर्थ है भावना करते हैं. आचार्य भगवान की भावना क्या है? तो आचार्य भगवान ने कहा ये का अर्थ है मेरा त्रिकाल शुद्धात्मा. ये का अर्थ है समयसार. समयसार कहो कि त्रिकाल शुद्धात्मा कहो कि ज्ञायक कहो, ये मेरा ज्ञायक ज्ञान आनंदमय आत्मा का असंख्यात प्रदेश ठसोठस ज्ञान और सुख से भरा हुआ जैसा शक्कर का टुकड़ा उसके सर्व क्षेत्र से मिठासमय है, उसी प्रकार ज्ञायक सर्व प्रदेश से यानी असंख्यात प्रदेश से ज्ञानमय और सुखमय है.